ઉત્કર્ષ મંડળ નવસારી દુ ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ લાઇબ્રેરી સમિતિ વિકાસ ટ્રસ્ટ મટવાડના સંયુક્ત ઉપક્રમે મટવાડ ગામે યોજાયેલ નેત્ર યજ્ઞ તેમજ સર્વરોગ નિદાન કેમ્પમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. મટવાડ ગામની ઐતિહાસિક શાળામાં ઉત્કર્ષ મંડળ નવસારી દુ ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ લાઇબ્રેરી સમિતિ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ નેત્ર યજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પમાં આંખના 426 દર્દીઓની નવસારીની આશીર્વાદ હોસ્પિટલના ડોક્ટર નીતિનભાઈ પટેલ, ડોક્ટર નિલય પટેલ તથા તેમના સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી હતી. 59 બાયફોકલ તથા 138 નજીકના મળી કુલ 897 જેટલા દર્દીઓને ચશ્મા વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. તેમજ 200 ઉપરાંત જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન ફ્રી ઓફ કોસ્ટમાં આશીર્વાદ હોસ્પિટલમાં કરવામાં આવશે. કેમ્પમાં ડોક્ટર કનુભાઈ પટેલ તથા ડોક્ટર વાત્સલ્ય પટેલ દ્વારા 80 જેટલા દર્દીઓની જનરલ તપાસ કરવામાં આવી હતી. તેમજ જરૂરિયાત મુજબની દવા પણ ફ્રીમાં આપવામાં આવી હતી. તેમજ ડોક્ટર અર્પણ દેસાઈ દ્વારા દાંતના દર્દીઓની તપાસ કરી તેમની દવા આપવામાં આવી હતી. કેમ્પમાં સંસ્થાઓના સભ્યો દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કેમ્પના તમામ ડોક્ટરી સ્ટાફ તેમજ તમામ દર્દીઓ તેમજ તમામને માટે ચા કોફી તેમજ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેમ્પમાં ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરેશ વશી, પરેશ વાટવેચા, સુબોધ નાયક, વસંતભાઈ પટેલ, મુનાફ કાપડિયા, નીરાબેન વિક્રમભાઈ તેમજ મટવાડના વિજયભાઈ, કાંતિભાઈ, જયંતિભાઈ, બાઉભાઈ અને દુ ફાઉન્ડેશનના ઠાકોરભાઈ, રમેશભાઈ વગેરેના સંનિષ્ઠ પ્રયત્નોથી કેમ્પની ખૂબ જ સરસ સફળતા મળી હતી. કેમ્પની કામગીરીને ગામના પ્રજાજનો તરફથી ખૂબ જ પ્રશંસા પ્રાપ્ત થઈ હતી. હરેશ વશી, પ્રમુખ ઉત્કર્ષ મંડળ નવસારી. તારીખ 1 માર્ચ 2026 રોજ રવિવારે મટવાડના એક ઐતિહાસિક શાળા કે જેનું ઉદ્ઘાટન પંતપ્રધાન મોરારજી દેસાઈના એ કરેલું, તે શાળામાં નેત્રયજ્ઞ તેમજ સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. ઉત્કર્ષ મંડળ નવસારી, ધ્રુવ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને લાઇબ્રેરી વિકાસ સમિતિ મટવાડના સંયુક્ત ઉપક્રમે મોટા પાયે સર્વરોગ નિદાન કેમ્પ અને નેત્રયજ્ઞ આશીર્વાદ હોસ્પિટલ નવસારી નીતિનભાઈ પટેલના ઓફિસ સ્ટાફ, એમના ડોક્ટર્સના સાનિધ્યમાં નેત્રયજ્ઞ કરવામાં આવ્યો, જેમાં 426 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી. તેમજ 200 જેટલા દર્દીઓ કે જેમને મોતિયાના ઓપરેશનની જરૂર છે, તેમના મોતિયાના ઓપરેશન આશીર્વાદ હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવશે. અને બીજા જનરલ તપાસ ફિઝિશિયન ડોક્ટર કનુભાઈ પટેલ, ડોક્ટર વાત્સલ્ય પટેલના બંનેના નિગરાની હેઠળ સામાન્ય દર્દી જે જનરલ ફિઝિશિયન તરીકેની સેવા આપી અને 80 થી 90 દર્દીઓની તપાસ કરવામાં આવી. તેમજ તેમને દવા પણ ફ્રીમાં આપવામાં આવી. તે ઉપરાંત દંત યજ્ઞ માટે દંતની ચકાસણી ડોક્ટર અર્ણવ દેસાઈ એ કરી અને તેમાં પણ 50 થી 60 દર્દીઓની તપાસ કરવામાં આવી અને તેમને પણ દવા ફ્રીમાં આપવામાં આવી. મટવાડ ગામના દરેક તેમજ આજુબાજુના વિસ્તારમાંથી ખૂબ જ માનવ મહેરામણ જેવું ઉમટ્યું હતું અને દર્દીઓની તો લાઈન લાગી ગઈ હતી. તેને ખૂબ જ સરસ રીતે ઉત્કર્ષ મંડળ, ધ્રુવ ફાઉન્ડેશન અને લાઇબ્રેરી સમિતિના સંનિષ્ઠ કાર્યકરો પરેશભાઈ વાટવેચા, ઉત્કર્ષ મંડળ પ્રમુખ હરેશભાઈ વશી, સુબોધભાઈ નાયક, નીરાબેન તેમજ અમારા બીજા સભ્યો અને ધ્રુવ ફાઉન્ડેશનના ઠાકોરભાઈ, રમેશભાઈ, વિકાસ સમિતિના જયંતિભાઈ તેમજ કાંતિભાઈ અને વિજયભાઈ નાઓના સંનિષ્ઠ પ્રયાસથી આખો રોગ નિદાન કેમ્પ ખૂબ જ સફળ રીતે પાર પડ્યો હતો. તમામ દર્દીઓ તેમજ ત્યાં આવનાર તમામ સભ્યો અને ગામજનોને પણ નાસ્તો, ચા પાણી, કોફી અને સગવડ પૂરેપૂરી આપવામાં આવી હતી. તમામ ગ્રામજનો ખુશ થઈ ગયા હતા અને આવા કેમ્પ વારંવાર થાય એવી તેમણે આશા વ્યક્ત કરી હતી અને તમામનો ખૂબ જ સફળ અમને સહકાર મળ્યો હતો. તેને કારણે આ કેમ્પ ખૂબ જ સરસ રીતે પાર પડ્યો હતો. તમામનો આભાર અને આ રીતે અમે કેમ્પ કરતા રહીએ એવી આશા સેવીએ છીએ. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.